મારી ધાવડીએ દીકરા જેવા દાન દીધા છે। અમારે કાંતિભાઈ જેમના 3 દીકરા, અમારે દિનેશભાઈ, નીતિનભાઈ અને નિલેશભાઈ 3 છોડવા, પણ એમાં અમારા નીતિનભાઈ ના ઘરે ખોટ હતી, માયા ધન દોલત રૂપિયાની નહીં। દીકરા વિનાનું જેનું આંગણું એ હુનું હતું, દીકરા વિનાનું જેનું આંગણું। અંધું મેણું સહન થાય, અંધું દુઃખ સહન કરી લેવાય, પણ જે આંગણે દીકરી ન હોય કે દીકરો ન હોય અને જેના ખોડે ખોટ હોય ને ભાઈ, અને વાંજિયા મેણું છે ને બહુ ડોયલું છે। વર્ષ 2 વર્ષ 5 વર્ષ નહીં પણ 10 વર્ષના વાળા વીતી ગયા હતા। 10 વર્ષના એ વાળા વીતી ગયા। 10 વર્ષથી જેનો ખોડો ખાલી હોય, કળની દેવી મારી બહુચરાજી મારી આંખે વળિયાના માયના બધા માણસો તેથી આ દિનેશીઓ, નીતિનીઓ, નિલેશીઓ મારી ધાવડી પાસે બહુ મળી તે આ માયા દીધી એ ધન દોલત દીધા, મારો ભાઈ ના ઘરે એક સોળવો દીધો નહીં, એક દીકરો દીધો નહીં મારી દેવી। અને માએ ધાવડીએ દીકરા જેવા દાન દીધા છે। મે મારા દિનિયા, મારા નીતિન મારા નિલેશિયા એક દીકરા હાટું રોતા હતા ને, દીકરા જેવા દાન મેં ધાવડીએ દીધા છે। શું કામ? એક દિના સમય આ 85 ની જગ્યા માથે બોલી છો કે બેટા એક સેન જો 1 ના 52 વીઘાનો જો બગીચો ન કરી કીધું તાજુ બાવરિયાના કરમ ભાગ લઈ દીધી। જગતની માલિકો મને ખોટ લાગી જાય, આ ધાવડી આ ચારોલી માલિકા આવીને ચારોલા કુળમાં આવીને એનું રક્ષણ કરવા આવી છે। પણ મિત્રો આજે ઓછામાં ઓછી 5 થી 6 પેઢી થઈ। આ 85 ની જગ્યા માથે અમારે નરસિંહ બાબા અને જેના ઘરેથી ડોહી માજી જેનું નામ હતું ગોમતી માં, આ બાવરિયાની ધાવડી ચારોલામાં કેમ આ શું કામ માને છે એની વાત કરું છું। કારણ કે જગત બધાને ખબર છે કે ગામો ગામ વાણંદનું એકાદું જ ખોયડું હોય, એના કઈ 50 ખોયડા ન હોય, એનું બોરું કુટુંબ ન હોય। અત્યારે તો માની દયા છે, પણ ઈ સમયની માલિકા અમારે નરસિંહમાં અને ગોમતીમાં, નરસિંહ બાબા અને ગોમતીમાં જેના 2 પહોળા, એક અમારે સગન બાબા અને એક ધનજી બાબા। ખરેખર ભાઈ ગરીબ ઝૂંપડું હતું એ, ગરીબ ઝૂંપડું એકલ જાળવું
જગતમાં મારું નરસિંહનું મારું ગોમતીનું એ જગતમાં કોઈ નહીં એ મારી ધાવડી મારી ધાવડી સિવાય જગતમાં કોઈ જગ્યા માથે અમારે નરસિંહ બાપા ને એકલ જાણી દુબરા જાણી એને ખબર હતી કે આનું ક્યાં કોઈ છે આનું ઉપરાણું દેવા વાળું કોણ છે દુબરા જાણી માથે આ ધોલનો કાકરી લીધો પાસ જાગરાનો જવાન કરી લીધો નરસિંહ બાપા માથે ઢોલનો કાપ કરી લીધો આંખની માલીમાંથી દળ આહુડા પડી ગયા પોતાના સાજન સાપરે આવ્યા ઝૂંપડે આવ્યા અમારે ગોમતીમાં જ્યાં નરસિંહ બાપા હામું જોવે ને આંખની માલીમાંથી આહુડા પડે છે કેમ રોવો છો પેલા પેથિયા પુનડીની વાર્તામાં આવે છે ને પેલા હરખલા વાણિયા એકલ જાણી દુબરો જાણી 5 આંકડાનો વ્યવહાર કર્યો હતો ને એવો બનાવ કોઈ નહોતો તઈ અમારે નરસિંહ બાપાએ કીધું જગતમાં મારું કોઈ રહ્યું નહીં ત્યાં મારે કેને દુઃખની ત્યાં વાત કરવી મારે કેને દુઃખની ઢોલનો કાપ થયો 5 આંકડાનો વિવાદ થયો પણ તયે મારા ગોમતીભાઈએ વિચાર કરી લીધો કે હવે આ 85 ની જગ્યા માથે રેવાય નહીં આ જગ્યા માથે રેવાય નહીં આ 85 મેલીને વ્યૂઝ આવું છે ગમે આ દેહ દેહમાં ગાડા હતા ગાડાની માલિકા સામાન ભરી લીધો જાતી વખતે એક વિચાર આવ્યો કે આ ગામની અંદર પોતાનો જીભનો માનેલો ભાઈ કરેલા મારે રણછોડ બાપા બાવળિયા જો આ ધાવડી કઈ રીતે આવી એની વાત કરું છું હવે તો આ ગામ મેલી તો વ્યૂઝ આવું છે હવે અંજર પાણી ખૂટી ગયા પણ લાવને સેલું મારા ભાઈને રામ રામ તો કરતી આવું જે માતાજી તો કરતી આવું ભલા માણસો મારે ગોમતીમાં રણછોડ બાપા બાવળિયાના ઘરે જઈ ઉમરાની માલિકા ઉભા રહ્યા ભાઈ હું જાઉં છું જોઈજો કેવો બનાવ બને છે એ જોઈજો ભાઈ હું જાઉં છું રણછોડ બાપાએ કીધું ઘરે બેન જવાનું હોય એમાં કહેવાનું હોય પણ પાછા તાણા હથિયાર આવતા રહીજો પણ પાછા આવતા રહીજો એ રણછોડ બાપાએ કીધું ત્યાં તો ગોમતીમાંની આંખમાંથી દાળ આફુડા પડ્યા કે ભાઈ હું ક્યાંય કામતરે નથી જાતી કોઈ મારા પિયરમાં નથી જાતી તઈ હું કાયમ માટે આ 85 ગામ મેલીને જાઉં છું
જમીન મળે મારા દીકરા ભાઈ હું એક દી બે દી 5 દી નથી જતી હું કાયમ માટે આ કામ મેલી અને જાઉં છું રણછોડ બાપાએ કીધું કરે બેન આવું કેમ બોલસ હા ભાઈ આજ મારા ધણી માથે 5 આંગળાનો વ્યવહાર કર્યો આજ મારા દીકરા માથે 5 આંગળાનો વ્યવહાર કર્યો કાલ તો મારા દીકરાને કોક મારી વ્યુ જાય મારું રાખ નો માળો વિખાઈ જાય મારો રાખ નો માળો વિખાઈ જાય મારે અહીંયા રહેવું નથી ભલા માણસો દેવી તઈ આવ્યો ઘણી વખત કહું છું ને કે ડાકલા વગાડી એમ દેવી નો આવે પણ કોક દી જ્ઞાપીથી નિહાકો નીકળી જાય ને તેથી એને ડાકલાની જરૂર નથી રહેતી ભાઈ આજ તો મારા દીકરાને ધોન મારી અહીંયા મારું ઉપરાનું લેવા વાળું છે કોણ મારું ધ્યાન રાખવા વાળું છે કોણ આજ તો ઢોલ મારી કાલ મારા દીકરાને કોક મારી ગયા જાય મને ક્યાં જાવું કેની પાયા જઈ રાવ કરવી મારી રાવ ભલે એવું કોઈ નહીં આ જગતમાં મન કોઈ નહીં પણ જે આવો હોશિયારો નિહાકો નાખ્યો ને રણછોડ બાપાના દીકરા રવજી બાપા જે આપણે રવજી બાપાની ધાવણી કહી છે 12 વર્ષની ઉંમર અને ફરિયાની માલિપા રમતા હતા અને ફરિયામાં રમતા હતા ને યા મારી બાવરિયાની ધાવણી મારી ગોમતી મારી કળોય મારી કુવાસી તને જાજી હુકમાઈ मरा कांतिया जेवो कोक विश्वासी जालमू बनी जाव मरा कांतिया जेवो कोक विश्वासी बनो मारी दीकरी रोमा मारी गोमती तू एम कहने का 85 ની જગ્યા માથે મારું કોઈ નથી પણ બેટા આજ બાવરિયાની ધાવડી બોલું છું કે બેટા 85 ની જગ્યા માથે તારા એકલા સામે અને તારા પહોળા સામે આંગળી સીધે અને બેટા આંગળી સીધે જો કોસાનો વ્યવહાર નો લઈ લઉં ને એ તેરી મને બાવરિયાની મને ધાવડીનો જગતમાં ખોજ લાગી જાય ભાઈ
બેટા એ તારી તો રક્ષા કરું પણ આજ તારા બે પહોળા છે પણ બેટા એક પેઢી નહીં પણ કદાચ તારી હાથ હાથ પેઢી થાય અને બેટા જો તારી હાથ હાથ પેઢીનું જો રક્ષણ ન કરું ને એ તદી મને બાવરિયાની મને ધાવડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ मरी गोमती मनाया हुडली लुसनारी આ જગ્યા માથે અમારે કાંતિભાઈ એને જોઈએ લાવી છે એની જે ગરીબી હતી ને અને આ પહોળા માથે જે દુઃખ હતું ને એક મારી ધાવડી જાણે છે ને એક એના આંખમાં જાણે છે ભલા માણસો એને રેવા હારું ઝૂપડું નતું ખાવા ખોરી જાય નથી ખાવા ખોરી જાય નથી અમિત ભુવા એવી ગરીબી હતી ને અમારે ક્રાંતિભાઈ અમારી ધાવડીનું નામ નતું મેળ્યું મારા દિનિયા મારા નીતિનિયા મારા નીલેશી આજ મારી ધાવડી માથે તાર છે ને બેટા આજ તમારો ભાવ છે ને આ તમારો ભાવ મને પાવડીની ધાવડીને વાલો છે બેટા અને બેટા મારી ધાવડીનું નામ લઈને જગતમાં ડગલા ભરો અને એકલા જાણી દુબરા જાણી અને કોઈ આંગળી સીધે અને બેટા જો આંગળીએ તો સોટી નો જાવ ને એ પછી મને ધાવડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ સગનના એ અમારા દાદા સગનની થોડી મૂડી આજ મારા પહોળામાંથી એરું માંડ્યું છે ને એનો તો હિસાબ કરું પણ કદાચ હાથ હાથ પેઢી વહી જાય અને બેટા 85 ની જગ્યા માથે આમ જો એકલ જાણી અને કોઈ હેરું માલે અને મારા દીનિયા જોઈને હગડું ન લઈ લઉં અને કદાચ જો બજારમાં કાંડા કરી નો રખડાવું ને એ તેની તો મને ધાવડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ દિનેશભાઈ વાત કરતા હતા મને કે ભાઈ આજ માંડવો છે આના પેલા 11 વર્ષ પેલા માંડવો નાખ્યો હતો પણ તેથી સમય એવો હતો ને ખિસ્સાની મારી પર રાતે પઈ નથી હો ખિસ્સામાં એ 10 ની નોટ નથી અને ઓલા પેથી આ કોઈને મારી ધાવડીએ કીધું કે બાબુજીને લાવ મારા દિનિયા મારે ખાવું છે મારો નવરંગો માંડવો લાય કે ભાઈ 11 વેલા પેલા માંડવો થયો તો ને તો એ ગામની માલિકા એમ થઈ ગયું વાહ બાવડીનો માંડવો વાહ પણ માંડવો કરી અને કોણ વહી ગયું ને અમને ખબર નથી અને આમ માંડવો જમી અને દી ઉગો રાજા કરણની વેલા થઈ સૂરજની કિરણો ફૂટી અને તઈએ બોલી હતી ખબર મારા દિનિયા આ ધૂળીની માલિકા રમસ ને પણ બેટા તમારો કણુકો ખાધો મેં ધાવડીએ જગતને કેમ ખબર પડે પણ બેટા આજ ખીચામાં 10 ની નોટ નથી પણ એક દી બેટા જો 85 ની જગ્યા માથે જો રાજા કરી નો ફેરવું ને એ તેરી મને ધાવડીને માંગતો નહીં જા
લીલીસિંહ એના ભાઈએ કીધું હતું મારી મારો બાપ ગરીબ હતો અમે એના પહુડા ગરીબ શ્રી મરી દેવી મારો કાંતિયો દુબળો હતો મારા કાંતિયાના પહુડા દુબળા હતા પણ રવજી બાપાની ધાવણી દુબળી નથી હો અને બેટા આ તમારા આહુડા પડે છે ને આ તમારા આહુડા મને વાલા છે અને બેટા કદાચ દુનિયાના પટની માલિકા મારી ધાવડીનું નામ લઈને જા અને કદાચ તારી જમણી ભંજાયેથી જો વેગળી જાવ અને હાથ પાડ અને જો હામી આવીને ઊભી ન રહું ને એ તું તારા બાપની ભજેલી હું ધાવડી નથી હો બાવરિયાની ધાવણી તારા બોલે બંધાવશું તારા પહોળાનું રક્ષણ કરવા આવું છું બેટા આજ નહીં પણ હાથ પેઢી લગી એનું રક્ષણ કરીશ અમુક વાતો તો એવી છે કે ભાઈ વાણંદ સમાજની અંદર કારણ કે ગમે સમાજમાં એવું તો હોય એક ધંધો કરતો હોય તો બીજા ગામમાંથી બીજો આવે સારું કામ જોવે સારા ઘટા પણ આ કામની માલિકો મારી ધાવણીનો પંજો છે બેટા મારી વસ્તી મારા પહોળા તમે કોઈને ના ન પાડતા પણ કદાચ મારી વસ્તી પાસે કદાચ બીજા કોઈ આવે અને આ જગ્યા માથે મારા પહોળા એ કદાચ મુઠ્ઠી સૈન સણતા હોય અને બેટા જો એની સૈન આડા પડે અને ભલા માણા જો 85 ની જગ્યા માથે જો ત્રીજો દી ઉગવા દઉં અને બેટા જો કાંડા કરીને નો રખડાવું ને એ તેની તો મને ધાવડીને ભોય લાગી જાય ભાઈ ધાવડીને ભોય લાગી જાય ભાઈ પણ અમે તો એટલું કહીશું મારી ધાવડીને બાવરીની ધાવડીને મળે આ કાંતિભાઈ ના 3 પહોળા જો તારી પાસે મુઠ્ઠી જાહેર વાપરી છે એના હૈયામાં કેવો ભાવ છે કેવો હરખ છે એ તો તું જાણસ મારા દિનિયા મારા નીતિનિયા મારા નિલેશિયા જગ્યા માંથી એક દી ધાવડી બોલી છો બેટા માળાની બોલી કરતો ને માળા વાહે જાતો ની બેટા એક દિવસ તારો ઝઘડુસા શેઠિયો ન બની જાવ અને બેટા તારા હૈયાની માલિકા આવે અને તને વિચાર આવે જો તારા હામે નો લાવી દઉં ને એ તને તો મને ગોમતી માના આહુડાની દેવીને મને ખોજ લાગી જાય.